ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે આવ્યો છું હું આશીષભાઈને ઘરે, કેમ કે તમે તો ઓળખતા હશો આશીષભાઈ છેલાણા, કે એની યાર મેં જજા વિડીયો શૂટ કર્યા, તમારે યારે શેર પણ કર્યા. તો ભાઈ આજે જો કે આમ તો કાલે મકર સંક્રાંતિના દિવસે કંઈક વસ્તુ લીધી છે, તો તમારી યારે શેર કરવાની, પણ તમે મારા વિડીયોમાં બના રહેજો. આગળ તમને બતાવીશ. ત્યારે તો ભાઈ આગળ જાય છે ને, ઘઉંમાં પાણી શરૂ છે, જે ઓર્ગેનિક ખેતી કરે, તો એમના જઈએ આપણે, અને હું તમને બતાવું. બહુ સારી છે અત્યારેની ખેતી, એક નંબર છે. જોકે તમે આગળ બધા વિડીયોમાં જોયું જ છે કે એનું કામ કેવું છે કેવું નહીં. બધા વિડીયો મેં શેર કર્યા તમારી યારે, તો બના રહેજો આગળ વિડીયોમાં. આરી મિત્રો આશીષ જાય છે નાકું વારવા, હું એ જાઉં જ છું વાહે, પણ એ જરા કાંઈ ફોરો છે મારાથી, તે આગળ નીકળી ગયો. આ એની ગદપ છે, અહીંયા વાવી આ વખતે. જોકે દર વખતે વાવી, આ વખતે અહીં છે, ઓલે વખતે ગઈ વખતે પાછળની કોર હતી, ના નવા મકાન છે એની વાહે. અને આ ગદપમાં પેલો વાટ શરૂ થયો, વાટ બહુ સારો આવ્યો. આ રહ્યો જો મિત્રો, અને ઉમને કોરીના ઘઉં છે. તો હવે એ તો મારી ઉંમર પૂગી જાય, અડધે ખેતરે તો પૂગી ગયો, તો હું અહીંયા હાલવા દઉં, નકર ઉગા હે નહીં પાછું. આ એના ઘઉં બહુ સારા છે. હા, સામે છે આશીષના બે મકાન છે. નારિયેરીની બાજુ છે મોટી મોટી નારિયેરી, જૂનું મકાન ને ઓલું નવું મકાન. એના ઘઉં આશીષ પૂકી ગયો સામે હેડે, હું હજી અડધે જ પીગો. એરિયા ઘઉં બહુ સારા છે ભાઈના, કેમ કે એ ઓર્ગેનિક ખેતી કરે. એના વિડીયો હું તમારી યારે ઘણા સમયથી શેર કરું, એટલે તમે બધા ઓળખો જ છો એને. ખાલી મારે નામ કહેવા પૂરતું કે ભાઈ હું ફલાણાની વાડીએ છું, કેમ કહું તમને, હું આશીષની વાડીએ છું. એટલે આશીષના હારામાં હારા ઘઉં છે, તમે જોઈએ ખરા બધા આગળ એની ખેતી અત્યારે બહુ સારી કરે. એક વસ્તુ સારી કહેવાય કે એવડી નાની ઉંમરમાં, નાની ઉંમર એટલે અમારી બેની હરખી ઉંમર છે, એ ઓર્ગેનિક ખેતી કરે ને પશુપાલન કરે. હું એકલો પશુપાલન ઉપર જ છું. આમ તો હું એકલો તો ન કહી શકાય, હું તો વિથ ફેમિલી કરું છું, પણ આશીષ છે એ એકલો કરે. એના ભાઈઓ છે એની હારે, અને પશુપાલન મેરા કાકા કાકી હારે છે. એટલે અરે ફ્રેન્ડ્સ, આ આશીષભાઈ અહીંયા લીધો ડબ્બો, આગળ તમે જોયું એમ ટ્રેક્ટર ને બધું ક્યારે લીધું. તો જો કોઈને માંડવી કાઢવામાં, અડદ કાઢવામાં ભાઈને ચણા છે, તુરદાર છે, હાલે એમાં. છતાં હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઈ આશીષભાઈના, કંઈ કામ હોય તો ફોન કરી લેવો. આ રહ્યું મેં મિત્રો તમને આગળ કીધું એમ, ભાઈએ ટ્રેક્ટરે લીધું ને અરે ડબ્બો એ. અરે ફ્રેન્ડ્સ, આ આશીષના બળદ, આ ગા, ઓલી બે વાછડીઓ છે. ટૂંકમાં ઢોર એટલે અહીંયા છે, બીજા બધા તો ચરવા ગયા છે. એક વાછડી છે, એમાં ભેહું છે. મેં ટૂંકમાં જ્યાં તમને કીધું એમ ટીલુડી મેં આપી હતી ભાઈને આશીષને. આગળ તમે જોયા વિડીયોમાં ટીલુડીને, એ ટીલુડી ભાઈને આપી. હારી રાખે એટલા ઢોર છે, નજર સામે છે. એટલે ખાસ તો કે અહીંથી નહીં કરી એટલી વાર ટીલુડી મળે, પણ હવે ટીલુડી લૂચી થઈ ગઈ, કે બોલાવીએ તો આવતી નથી પાસે. આશીષભાઈ છે એના કાકા કિરીટભાઈની યારે વધારે હોય, બાકી ટીલુડીને રાઈડ નાખતા તો આવતી રહેતી, પણ હવે નથી આવતી. પણ સારું છે, જ્યાં છે ત્યાં સુખી છે, એટલે દીધી ત્યાં. ભાઈ એટલી વાછડી રાખી, એમાં બેઠી બે વાછડી, આ ગા હારા હાસવે એટલે દીધી.
મેં મારા વિડીયોમાં મિત્રો તમને આગળ કીધું હતું કે મેં ગાયું ને વાછડીઓ આવે તો એ વાછડીઓ બધાને એમને આપી દઈએ. ભાઈને આપી દીધી હતી ઉજરવા કે જે સાચવ્યું છે એને દૂધ દે એ સારું થઈને ખોટી રખડે નહીં તો પાપ લાગે ગાય માતાને. એટલે ભાઈને આપી હતી. હજી એક વાછડી છે એ હવે જોઈએ રાખવી કે દઈ દેવી. કોઈ એવું હશે સારી સાચવવા વાળું તો દઈ દેવી એને.